હાલો. મામલતદાર સાહેબ બાબરા, વસંત ચાવડા બોલું છું. હા બોલો વસંતભાઈ. હવે સાહેબ ઊંટવડ ને જંગવડ ની વચ્ચે જે ઓલા 3-4 ભવડિયા આવે છે, બરાબર, એ ભવડિયા એ નિયમ પ્રમાણે જે રોડ ના કાંઠે પતરા મારવા જોઈએ એ માર્યા નથી. અને અત્યારે આપ સાહેબ ત્યાંથી હાલો ને એટલે ઓલી શિયાળાની કેમ ફૂલ ઠંડીમાં ધુમ્મસ હોય એવી પરિસ્થિતિનું નિર્માણ છે. નૈન કોક ઠોકાઈ ભોકાઈ જાય તો જવાબદાર કોણ? એટલે હું અત્યારે એક ભવડિયાવાળાને તો ગયો તો કેવા, પણ એના માલિક હાજર નહોતા. એટલે મને કીધું ભાઈ નિયમ પ્રમાણે જે પતરા મારવાનો એ મરાવી દો, આમાં કોઈક મરી જાય રોડ માટે. તો આ જવાબદારી કોની હોય સાહેબ? આપણી હોય કે બીજા કોઈ અધિકારીઓની આવતી હોય? નહીં, એ તો પછી પ્રદૂષણ થતું હોય તો જીપીસીબી વાળાને કેવું પડે કે ભાઈ ઊંચાઈ વધારો તમે. પણ એને વધારવાની તમે કહો, સસોડી નથી. પછી જીપીસીબી માં આવે. જીપીસીબી માં બરાબર. એટલે આપની અંડરમાં કઈ પ્રદૂષણ થાય ને. હા એમ નહીં, આપની અંડરમાં આપની અંડરમાં આવે ખરા 20 ફૂટ સુધીની જવાબદારીનો પત્ર નખો? ના ના, એવું તો કઈ હોય નહીં. છતાં હું તપાસ કરાવી લઉં, સ્થળ તપાસ ભાઈ. કેમ કે એ વર્ષોથી આ પ્રોબ્લેમ છે ને હું અત્યારે નથી આવેલો, એટલે મને એવું લાગ્યું કે આ કરાવવું જોઈએ. કેમ કે ક્યારેક જાનહાની થાય તો જવાબદાર ત્યાં તો પતરા વાળા કોઈ હોય જ નહીં. એને કઈક ઓલા આડા એક જણા વાલા ઝાડ વાવ્યા છે, પણ એ ઝાડમાં તો શું હોય? બધું છે ને સાહેબ, જરા તપાસ કરાવો. કેમ કે આમાં ક્યારેક ઓલું તકલીફ થઈ જાય ને પછી આપણે દોડવું એ યોગ્ય નથી. ઓકે ઓકે. જી સાહેબ.